પ્રકરણ 8 દોડ. પ્રસ્તાવના. દોડવું એ પ્રાણી માત્રની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. આદિકાળથી માનવી જીવન નિર્વાહ માટે દોડતો રહે છે. માનવીના જીવન સાથે આ પ્રવૃત્તિ વણાઈ ગઈ છે. આમ ચાલવું, દોડવું, કૂદવું, ફેંકવું, ચઢવું, ઉતરવું વગેરે માનવીની સહજ ક્રિયાઓ છે, જેને લીધે દોડવાનું કૌશલ્ય તેને શીખવવું પડતું નથી. માનવી માટે ઓછા સમયમાં વધુમાં વધુ ગતિ આવે તેવી પ્રવૃત્તિઓને વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવ્યું, જેમાં દોડ, કૂદ અને ફેંકનો સમાવેશ કરવામાં આવ્યો, જેને ખેલ જગતમાં ખેલકૂદ તરીકે ઓળખવામાં આવે છે. અભ્યાસક્રમમાં ટૂંકી દોડ અને મેરેથોન દોડનો સમાવેશ થયેલ છે, જેની ચર્ચા કરીશું. મેદાન. ટ્રેક ઉપર દોડવાની કોઈપણ સ્પર્ધાઓ માટે 2 વળાંક અને 2 સીધવાળી 1.22 મીટર અથવા 1.25 મીટર પહોળાઈના માપની એક એવી ઓછામાં ઓછી 6 ગલીઓ અથવા 8 ગલીઓવાળા 400 મીટરના પ્રમાણભૂત ટ્રેકની જરૂર પડે છે. સાધનો. દોડની સ્પર્ધા માટે પ્રસ્થાન ટેકાઓ, સ્ટાર્ટિંગ પિસ્તોલ, સ્ટોપવોચ, સ્પાઇક શૂઝ, ક્લેપર, ધ્વજ વગેરે સાધનોની જરૂર પડે છે. ટૂંકી દોડ. 100 મીટર, 200 મીટર અને 400 મીટરની દોડના અંતરનો ટૂંકી દોડમાં સમાવેશ કરવામાં આવે છે. તદુપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાના કેટલાક દોડવીરો, પ્રશિક્ષકો હવે 800 મીટરની દોડનો પણ ટૂંકી દોડમાં સમાવેશ કરે છે. આ દોડમાં દોડવીરે ઓછામાં ઓછો સમય લઈને વધુમાં વધુ ઝડપથી દોડીને નક્કી કરેલું અંતર પૂરું કરવાનું હોય છે. ટૂંકી દોડના મુખ્ય કૌશલ્યો: 1. પ્રસ્થાન. 2. દોડ કદમો. 3. નિરાયાસ દોડ. 4. વિજય રેખા પસાર. પ્રસ્થાન. પ્રસ્થાન એટલે દોડ સ્પર્ધાની શરૂઆત પહેલા પ્રત્યેક હરીફ પ્રસ્થાન રેખાની પાછળ જે સ્થિતિ લે તે. ટૂંકી દોડમાં વહેલી ઝડપ મેળવવામાં તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. 1. ચોપગું પ્રસ્થાન. આ પ્રસ્થાનનો ઉપયોગ ટૂંકી દોડમાં કરવામાં આવે છે. આ પ્રકારનું પ્રસ્થાન લેતી વખતે હરીફના બંને હાથ અને બંને પગ જમીનને સ્પર્શેલા રહેતા હોવાના કારણે તેને ચોપગું પ્રસ્થાન કહેવામાં આવે છે. આ પ્રસ્થાનથી દોડવીર શરૂઆતથી જ અન્ય પ્રસ્થાન પ્રકારો કરતાં વહેલી ઝડપ મેળવી શકે છે. ખેલાડીના શરીરનો બાંધો અને પગની લંબાઈને અનુલક્ષીને ચોપગા પ્રસ્થાનના 3 પ્રકાર પાડવામાં આવે છે. A. ટૂંક પ્રસ્થાન. B. મધ્યમ પ્રસ્થાન. C. લંબ પ્રસ્થાન. A. ટૂંક પ્રસ્થાન. ટૂંકા અંતરની ઝડપી દોડ સ્પર્ધાઓમાં ચોપગા પ્રસ્થાનમાં મુખ્યત્વે ટૂંક પ્રસ્થાન દ્વારા હરીફો પ્રસ્થાન લેવાનું પસંદ કરે છે. જોકે કેટલાક હરીફો મધ્યમ પ્રસ્થાનથી પણ તરફેણ કરે છે. આ પ્રકારના ટૂંક પ્રસ્થાનમાં સજ્જની સ્થિતિ દરમિયાન શરીરનું સમતોલન જાળવવા ખાસ ધ્યાન આપવું જરૂરી છે. પિસ્તોલ કે ક્લેપરનો દોડ શરૂ કરવા માટેનો અવાજ સહેજ મોડો થાય તો હરીફને શરીરનું સમતોલન જાળવવું મુશ્કેલ બને છે. ચોપગા પ્રસ્થાનમાં હરીફે વારાફરતી 3 સ્થિતિઓ લેવાની હોય છે. 1. જગહ પે. 2. સજ્જ. 3. જાઓ. B. મધ્યમ પ્રસ્થાન. ટૂંકી દોડમાં કેટલાક દોડવીરો તેમજ મધ્યમ અંતરની દોડ સ્પર્ધાઓમાં મોટાભાગના દોડવીરો મધ્યમ પ્રસ્થાન દ્વારા દોડની શરૂઆત કરવાનું પસંદ કરે છે. ટૂંક પ્રસ્થાન લેવામાં કેટલીક વાર સજ્જની ક્રિયા પછી ક્લેપર કે પિસ્તોલનો અવાજ મોડો થાય તો સ્પર્ધકોને શરીરનું સમતોલન જાળવવું મુશ્કેલ પડે છે. વળી મધ્યમ લંબાઈવાળા પણ અને મધ્યમ ઊંચાઈવાળો બાંધો ધરાવતા સ્પર્ધકો સામાન્ય કદ ધરાવતા હોવાથી તેઓને પણ મધ્યમ પ્રસ્થાન વધારે અનુકૂળ આવે છે. સજ્જની ક્રિયા પછી શરીરનું સમતોલન જાળવવા આ પ્રસ્થાન અનુકૂળ રહે છે. મધ્યમ પ્રસ્થાનની જગહ પે, સજ્જ અને જાઓ સ્થિતિઓ વિશે જોઈએ. 1. જગહ પે. પ્રસ્થાનકાર તરફથી સ્પર્ધકોને જગહ પેનો હુકમ મળતા જ તમામ હરીફો પોતાની ગલીમાં પ્રસ્થાન રેખાની પાછળ 30 થી 45 સેન્ટીમીટર દૂર પોતાનો મજબૂત પગ પ્રસ્થાન ટેકાને અડકાવીને 10 સેન્ટીમીટર દૂર મુક્ત પગનો ઘૂંટણ આવે તે રીતે મુક્ત પગને ગોઠવે છે. મુક્ત પગનો ઘૂંટણ જમીનને અડકેલો રહેવો જોઈએ. આ પ્રમાણેની બેઠક લીધા પછી ટૂંક પ્રસ્થાનની માફક બંને હાથ ખભા જેટલા ખુલ્લા
કોણીમાંથી સીધા તેમજ બંને હાથની આંગળીઓ અને અંગૂઠા વચ્ચે અંગ્રેજી વી અક્ષર ઊંધો બને છે તે રીતે પ્રસ્થાન રેખાની પાછળ ગોઠવે છે. 2. સજ્જ. સજ્જનો હુકમ મળતા જ ટૂંક પ્રસ્થાનની માફક આગે ઓપે ઝૂકવાની ક્રિયા કરવાની હોય છે, તેમજ આગળના અન્ય કદમોની સરખામણીમાં પ્રથમ કદમ પ્રમાણમાં નાનું હોય છે. 3. જાઓ. જાઓની ક્રિયામાં પણ ટૂંક પ્રસ્થાનની માફક જ ક્લેપર કે પિસ્તોલનો અવાજ સાંભળતા તરત જ પાછળનો પગ ઝડપથી આગળ લાવી દોડવાની ક્રિયા કરવાની હોય છે. સી. લંબ પ્રસ્થાન. ખાસ કરીને જે દોડવીરોના પગ પ્રમાણમાં લાંબા હોય તેઓ આ પ્રસ્થાનનો વધારે ઉપયોગ કરે છે. આ પ્રસ્થાન લેવાથી દોડવીરને દોડ શરૂ કરવામાં આગળ વર્ણવેલા ટૂંક પ્રસ્થાન અને મધ્યમ પ્રસ્થાનમાં પ્રમાણમાં લાભ ઓછો મળતો હોવાથી મોટાભાગના દોડવીરો ઉપરના બંને પ્રસ્થાન પૈકી અનુકૂળ હોય તે પ્રસ્થાન દ્વારા દોડ શરૂ કરવાનું વધારે પસંદ કરે છે. આ પ્રસ્થાનની ત્રણેય સ્થિતિઓ વિશે જોઈએ. 1. જગહ પે. પ્રસ્થાનકાર તરફથી જગહ પેનો હુકમ મળતા હરીફો પોતાની ગલીમાં પ્રસ્થાન રેખાની પાછળ પોતાનો મજબૂત પગ 30 થી 45 સેન્ટીમીટર દૂર મૂકે છે. ત્યારબાદ મુક્ત પગ બાજુમાં એવી રીતે મૂકે છે કે તેનો ઘૂંટણ મજબૂત પગની એડીની બાજુમાં 45 સેન્ટીમીટર દૂર જમીન ઉપર મુકાય, તેમજ પાછળના મુક્ત પગનું સાથળ જમીન પર કાટખૂણે બનાવે તે સ્થિતિમાં, અને બંને હાથની સ્થિતિ ટૂંક પ્રસ્થાન તેમજ મધ્યમ પ્રસ્થાન પ્રમાણે જમીન ઉપર રાખવામાં આવે છે. 2. સજ્જ. આ પ્રસ્થાનની સજ્જની સ્થિતિ પણ મુખ્યત્વે મધ્યમ પ્રસ્થાનની સજ્જની સ્થિતિ પ્રમાણે હોય છે. તફાવત માત્ર એટલો હોય કે પાછળના પગનો ખૂણો મધ્યમ પ્રસ્થાન કરતાં થોડો વધારે હોય છે, અને તે પ્રમાણે આનુષંગિક શારીરિક સ્થિતિમાં કેટલાક ફેરફારો થાય છે. 3. જાઓ. જાઓની ક્રિયા સ્ટાર્ટિંગ પિસ્તોલ કે ક્લેપરનો અવાજ થતાં કરવાની હોય છે, જેમાં અન્ય ચોપગા પ્રસ્થાનની માફક ક્રિયા કરવાની હોય છે. 2. દોડ કદમો. ટૂંકી દોડ માટેનું આ અગત્યનું કૌશલ્ય છે. દોડ કદમોને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. 1. શરૂઆતના કદમો. 2. અંતરાળ કદમો. 3. સૌથી ઝડપી કદમો. 1. શરૂઆતના કદમો. દોડની શરૂઆતના 2 કદમોને શરૂઆતના કદમો તરીકે ઓળખવામાં આવે છે. આ 2 કદમો દરમિયાન શરીર આગળ તરફ ઝૂકેલું રહેતું હોવાથી તેમજ પ્રસ્થાન ટેકા તરફથી મળેલા ધક્કાને લઈને જોશપૂર્વક આગળ તરફ ધકેલાતું હોવાથી શરીરનું સમતોલન જાળવવું પડે છે, જેથી શરૂઆતના આ 2 કદમો અન્ય કદમોના પ્રમાણમાં ટૂંકા હોય છે. ઉપરાંત પ્રસ્થાન ટેકા પરથી મળેલા પ્રત્યાઘાતનો મહત્તમ ફાયદો પણ મેળવવાનો હોય છે. 2. અંતરાળ કદમો. દોડની શરૂઆતમાં 2 કદમો પછીના 3 થી 9 કદમો અંતરાળ કહેવાય છે. આ કદમો દરમિયાન ક્રમિક રીતે કદમો લંબાતા જાય છે. પ્રત્યેક કદમ વખતે કદમો વચ્ચેનું અંતર વધતું જાય છે. તે સાથે શરીર ઝૂકેલું હોય છે. તે ક્રમશઃ સીધું થતું જાય છે. 3. સૌથી ઝડપી કદમો. અંતરાળ કદમો પૂરા થતાં તે પછીની દોડ પૂરી થાય ત્યાં સુધીના કદમો સૌથી ઝડપી કદમો હોય છે. આ દરેક કદમો વચ્ચેનું અંતર લગભગ સરખું હોય છે, તેમજ શરીર લગભગ 25° ખૂણે આગળ તરફ ઝૂકેલું રહે છે. 3. વિજય રેખા પસાર. વિજય રેખા દોડવીર પૂર્ણ ઝડપે દોડીને પસાર કરે તો મહત્તમ લાભ મેળવી શકે છે. છેવટ સુધી પૂર્ણ ઝડપ જાળવી રાખવા માટે વિજય રેખા પસાર કર્યા પછી પણ 5 થી 10 મીટર જેટલું વધારે અંતર પૂર્ણ ઝડપે દોડવું જરૂરી છે. વિજય રેખા પસાર કરતી વખતે શરીરનો ખભાથી કમર વચ્ચેનો ભાગ હાથ સિવાયનો વિજય રેખા ઉપરથી પસાર થવો જોઈએ. ટેકનિકલ ભાષામાં આ ભાગને ટોર્સો તરીકે ઓળખવામાં આવે છે. વિજય રેખા પસાર કરવા કૂદકો મારવો, લાંબો કદમ ભરવો કે શરીરને એકદમ આગળ ઝુકાવવા જતાં સમતોલન ગુમાવવાનો ભય રહે છે, તે ધ્યાનમાં રાખવો. વધારેમાં વધારે લાભ મેળવવા હરીફ આકૃતિઓ સામે દર્શાવેલી 3 રીતો પૈકી અનુકૂળ લાગે તે રીતે વિજય રેખા પસાર કરી શકે છે. 1.
દોડીને વિજય રેખા પસાર. સ્પર્ધક પૂર્ણ ઝડપે સીધા દોડી છાતીનો ભાગ પેટના ભાગ કરતાં આગળ ઝુકાવી વિજય રેખા પસાર કરવાની હોય છે, જેને રન થ્રો ફિનિશ કહે છે. 2. દળને આગળ ઝુકાવી વિજય રેખા પસાર. આ પદ્ધતિમાં દોડનાર પૂર્ણ ઝડપ સાથે દોડતો વિજય રેખાની નજીક આવે એટલે બાજુની કાળા રંગથી દર્શાવેલી આકૃતિ મુજબ છાતીનો ભાગ એટલે કે ટોર્સો ઝડપથી આગળ તરફ ઝુકાવીને વિજય રેખા પસાર કરે છે, જેને લંચ ફિનિશ કહે છે. 3. ખભો આગળ કરીને વિજય રેખા પસાર. આ પદ્ધતિમાં ખેલાડી વિજય રેખાની એકદમ નજીક આવે એટલે પોતાનો જમણો કે ડાબો ખભો કુદરતી પ્રક્રિયામાં દોડની ઝડપ ઘટાડ્યા વિના એકદમ આગળ તરફ ઘુમાવી પૂર્ણ ઝડપે દોડીને વિજય રેખા પસાર કરે છે, જેને ટર્ન ફિનિશ કહે છે. મેરેથોન દોડ. મેરેથોન દોડ એ સ્પર્ધામાં સૌથી લાંબા અંતરની દોડ સ્પર્ધા છે. મેરેથોન શબ્દ ઈસવીસન પૂર્વે 400ની સાલમાં ગ્રીક સૈન્યે પર્શિયન સૈન્ય પર મેળવેલા વિજયના સમાચાર એથેન્સમાં પહોંચાડવા માટે ફિલિપાઇડ્સ નામનો ગ્રીક સૈનિક મેરેથોનની યુદ્ધભૂમિથી એથેન્સ સુધીનું લગભગ 24 માઇલનું અંતર સળંગ દોડીને ગયો હતો અને સફળતાપૂર્વક સમાચાર પહોંચાડી શ્રમના કારણે મૃત્યુ પામ્યો હતો. તેની યાદમાં આ સ્પર્ધાને મેરેથોન દોડ સ્પર્ધાનું નામ આપવામાં આવેલ છે. અર્વાચીન વિશ્વ ઓલિમ્પિકમાં ઈસવીસન 1896માં આ સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો, પરંતુ 26 માઇલ 385 વારનું અંતર 1908ની લંડન ઓલિમ્પિકથી નિયત કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં દોડ રાહ આવન જાવન એટલે કે આઉટ અને બેક પ્રકારનો રાખવામાં આવે છે. નિયમો. 1. મેરેથોન દોડ બનાવેલા રોડ પર દોડાવવામાં આવે છે. જો ટ્રાફિકને લઈને અથવા અન્ય કારણોસર આમ શક્ય ન હોય તો રોડની બાજુનો સાયકલ રસ્તો અથવા પગદંડીનો રસ્તો સ્પર્ધા માટે પસંદ કરવામાં આવે છે, પરંતુ ઢીલા મેદાન પર અથવા ઘાસવાળા રસ્તા પર સ્પર્ધા યોજી શકાય નહીં. પ્રસ્થાન અને અંતિમ રેખાઓ ટ્રેક પર રાખવી. સમગ્ર દોડ રાહ પર વળાંકો એકતરફી અને શક્ય હોય તો સર્ક્યુલર રૂટ એટલે એક જ વાર રસ્તાનો ઉપયોગ થાય તે ઇચ્છનીય છે. 2. નિયુક્ત તબીબી અધિકારીઓ. જો કોઈ સ્પર્ધકને તબીબી કારણોસર સ્પર્ધામાં ભાગ લેવાની મનાઈ ફરમાવે તો તે સ્પર્ધક સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. 3. કિલોમીટર તથા માઇલના નિર્દેશો રસ્તાઓ પર પ્રદર્શિત કરાયેલા હોવા જોઈએ. 4. સ્પર્ધાના આયોજકો દ્વારા 5 કિલોમીટર અથવા 3 માઇલના અંતરે અને ત્યારબાદ દરેક 5 કિલોમીટર અને 3 માઇલના અંતરે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. વધારામાં દરેક 2 નાસ્તા કેન્દ્રોની વચ્ચે પણ પાણીની વ્યવસ્થા રાખવામાં આવે છે. સ્પર્ધા વ્યવસ્થાપકોની મંજૂરી વિના અથવા તેમના દ્વારા આપેલા નાસ્તા સિવાય કોઈ ખાદ્ય ચીજોનો ઉપયોગ કરી શકશે નહીં. સ્પર્ધક નાસ્તાની પસંદગી અને વિગતો અગાઉથી વ્યવસ્થાપકોને આપી શકશે. પસંદગીના નાસ્તાને મંજૂરી આપવામાં આવશે તો સ્પર્ધકે જણાવેલા સમયે અને સ્થળે નિયમાધીન તે વ્યવસ્થા કરવામાં આવશે. સામાન્ય રીતે નાસ્તો સ્પર્ધકના હાથમાં મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આયોજકોએ નક્કી કરેલા સ્થળ સિવાય સ્પર્ધક નાસ્તો લેશે તો તે સ્પર્ધામાંથી બાકાત ગણાશે. 5. મેરેથોન દોડના વ્યવસ્થાપકોએ સ્પર્ધકોની સલામતીની દરકાર લેવી જોઈએ. ઓલિમ્પિક રમતોત્સવ તથા અન્ય તેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ઉપયોગમાં લેવાનાર રસ્તો મોટર વાહનોથી સંપૂર્ણ મુક્ત રહે તે વ્યવસ્થાપકોએ જોવું જોઈએ. હાફ મેરેથોન. મેરેથોન દોડની તૈયારીના ભાગરૂપે વધારે સંખ્યામાં લોકો લાંબી દોડમાં ભાગ લેતા થાય તે આશયથી હાફ મેરેથોન દોડના પણ આયોજન થાય છે. હાફ મેરેથોન માટે દોડનું અંતર 21 કિલોમીટર અને 97.5 મીટર રાખવામાં આવે છે. સ્પર્ધા માટે બાકીના નિયમો મેરેથોન દોડ મુજબ રહેશે.